મિત્રો, શું તમને ખબર છે કે બ્રાહ્મી અને મંડુપર્ણી બંનેને લોકો એક જ માનતા હોય છે? પણ હકીકતમાં આ બે અલગ અલગ ઔષધીય છોડ છે. ચાલો આલે જાણીએ તેમના વચ્ચેનો રસપ્રદ તફાવત. બંને ઔષધિઓ આયુર્વેદમાં મેધ્ય રસાયણ તરીકે ઓળખાય છે, એટલે કે બુદ્ધિ અને યાદશક્તિ વધારનાર. આ સમાનતાને કારણે જ મોટાભાગના લોકો ભ્રમમાં પડી જાય છે. પરંતુ જો આપણે તેમની ઓળખ, ગુણધર્મો અને મુખ્ય ફાયદાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ તફાવત દેખાય છે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ તેમના પરિચયથી. એક કહેવત છે, જાણ્યા વગર કૂવામાં ન ઉતરાય. આ કહેવત સમજાવે છે કે કોઈ પણ ઔષધિનો ઉપયોગ તેની સાચી ઓળખ જાણ્યા વગર ન કરવો જોઈએ. સૌપ્રથમ શરૂઆત તેના પરિચયથી કરીએ. તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. પહેલા વાત કરીએ બ્રાહ્મી, એટલે કે બેકોપા મોન્નિયરીની. તેને નીરબ્રાહ્મી કે જલબ્રાહ્મી પણ કહેવામાં આવે છે. તેના પાંદડા નાના, માંસલ અને લંબગોળ આકારના હોય છે, જે ડાળી પર જોડમાં ઉગે છે. તેના ફૂલ સફેદ કે આછા જાંબલી રંગના હોય છે. આ છોડ સામાન્ય રીતે ભેજવાળી અને પાણીવાળી જગ્યાઓ જેવી કે તળાવ કે નદી કિનારે જોવા મળે છે. બ્રાહ્મીનો સ્વભાવ ઠંડો હોય છે. તેનો સ્વાદ તીખો કડવો છે અને મુખ્યત્વે મગજના નસોના તંત્ર પર સીધી અસર કરે છે. તે યાદશક્તિ, એકાગ્રતા અને શીખવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. ચિંતા, તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓમાં બ્રાહ્મી ખૂબ અસરકારક છે. તેનો ઉપયોગ રસ, ચૂર્ણ, ઘૃપ અને તેલ સ્વરૂપે થાય છે. હવે સમજીએ મંડુકપર્ણીને, એટલે કે સેન્ટેલા એશિયાટિકાને. તેને ગોતુકોલા કે સરસ્વતીના નામે પણ ઓળખવામાં આવે છે. તેના પાન કિડની આકારના કે ગોળાકાર હોય છે અને કિનારાઓ ઉપર ખાંચા હોય છે. દરેક પાન એક અલગ દાંડી પર ઉગે છે. મંડુકપર્ણી ભેજવાળી જમીનમાં ઉગે છે, પરંતુ બ્રાહ્મીની જેમ પાણીમાં નહીં. તેનો સ્વભાવ પણ ઠંડો છે અને સ્વાદ કડવો તુરો છે. આ ઔષધિ મગજમાં રક્ત સંચાર વધારીને તેની કાર્યક્ષમતા વધારે છે. સાથે સાથે તે ચામડી અને વાળ માટે ઉત્તમ છે, કારણ કે તે કોલેજન બનાવવામાં મદદરૂપ થાય છે. ઘા ઝડપથી રૂઝવવામાં, ત્વચા સંબંધિત રોગોમાં અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓમાં મંડુકપર્ણી લાભદાયી છે. તેનો ઉપયોગ રસ, ચૂર્ણ, લેપ, ગોળી કે ચટણી રૂપે કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો બ્રાહ્મી સીધી રીતે મગજના કોષો અને ન્યુરોટ્રાન્સમીટર પર કામ કરતું શક્તિશાળી નર્વાઇન ટોનિક છે, જ્યારે મંડુકપર્ણી મગજમાં લોહીનો પ્રવાહ વધારીને અને સંયોજક પેશીઓને મજબૂત બનાવીને પરોક્ષ રીતે મગજને લાભ પહોંચાડે છે. આયુર્વેદિક ગ્રંથોમાં વર્ણન. ચરક સંહિતા. અહીં બ્રાહ્મીને શ્રેષ્ઠ મેદ્ય રસાયણ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે સ્મૃતિ, બુદ્ધિ અને માનસિક ક્ષમતા વધારે છે. ભૈષજ્ય રત્નાવલી. આ ગ્રંથમાં મનના રોગો, ઉન્માદ, ભય અને ચિંતા માટે બ્રાહ્મીનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. સુશ્રુત સંહિતા. અહીં મંડુકપર્ણીને ઘાચોટ, ત્વચા સંબંધિત રોગો અને માનસિક તણાવમાં લાભકારી ગણાવાય છે. અષ્ટાંગ હૃદયમ. આ ગ્રંથમાં પણ મંડુકપર્ણીનું વર્ણન મનને શાંત રાખવા અને ત્વચાના રોગોમાં ઉપયોગી તરીકે કરવામાં આવ્યું છે. આધુનિક સંશોધન. સાયકોફાર્માકોલોજી 2001ના અભ્યાસમાં જોવા મળ્યું કે બેકોપા મોન્નિયેરી સ્મૃતિ, એકાગ્રતા અને શીખવાની ક્ષમતા વધારે છે. કરન્ટ ન્યુરોફાર્માકોલોજી 2005ના અભ્યાસમાં સેન્ટેલા એશિયાટિકાને ન્યુરોપ્રોટેક્ટિવ, એટલે કે મગજના કોષોનું રક્ષણ કરનાર માનવામાં આવ્યું છે. ઇન્ડિયન જર્નલ ઓફ ફાર્માકોલોજી 1997માં બતાવ્યું છે કે બ્રાહ્મીનું સેવન ચિંતા ઘટાડે છે. IJNPR 2007ના અભ્યાસ મુજબ મંડુકપર્ણી વુન્ડ હીલિંગ, એટલે કે ઘા વહેલા ભરવા માટે ઉપયોગી સાબિત થઈ છે. આ ભ્રમનું મુખ્ય કારણ એ છે કે ભારતના ઘણા પ્રદેશોમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, મંડુકપર્ણીને જ બ્રાહ્મી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આયુર્વેદના શાસ્ત્રીય ગ્રંથોમાં બેકોપા મોન્નિયેરીને જ મૂળ બ્રાહ્મી માનવામાં આવી છે. અંતમાં નિષ્કર્ષ એ છે કે બ્રાહ્મી અને મંડુકપર્ણી બંને મગજ માટે વરદાનરૂપ છે. જો તમારે ખાસ કરીને યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક શાંતિ માટે ઔષધિ લેવી હોય તો બ્રાહ્મી શ્રેષ્ઠ છે. જ્યારે મગજમાં રક્ત સંચાર સુધારવો, ત્વચાને સ્વસ્થ રાખવા અને ઘા રૂઝવવા જેવી જરૂરિયાત હોય તો મંડુકપર્ણી વધુ યોગ્ય સાબિત થાય છે. મિત્રો, હવે આપણે સમજી શકીએ છીએ કે બ્રાહ્મી મન, સ્મૃતિ અને બુદ્ધિ માટે શ્રેષ્ઠ છે, જ્યારે મંડુકપર્ણી ત્વચા, ઘા ઉપચાર અને નસોની શક્તિ વધારવામાં વિશેષ અસરકારક છે. આ બંને છોડને આપણા આયુર્વેદિક ગ્રંથોએ અનોખી રીતે સ્થાન આપ્યું છે અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન પણ આ જ વાતને સમર્થન આપે છે. કુદરતે આપેલી આ ઔષધિઓનો યોગ્ય ઉપયોગ કરવાથી મન, મગજ મજબૂત થાય છે અને આરોગ્યમય જીવન જીવી શકાય છે. ખાસ નોંધ, કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરતા પહેલા હંમેશા કોઈ નિષ્ણાત આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. એન્કર
મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો અને વધુ ઔષધીય માહિતી માટે જયેન્દ્ર સિંહ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.